હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અને અહીંયા મારી સાથે મેં 3 મિત્રો છે. ભાઈ તમારું નામ પણ જણાવી દો. સંજય સોલંકી. સંજયભાઈ. તમારું નામ? દિનેશ પરમાર. દિનેશભાઈ. તમારું નામ? ઉમેશ. શું નામ છે? ઉમેશ. ઉમેશભાઈ. આ 3 મિત્રો છે. મિત્રો આ લોકો છે ને એક વેફરના બારામાં ઝઘડો કરી બેસ્યા. એ વિડીયો છે ને આપણે યુટ્યુબ ની અંદર નથી, ફેસબુક ની અંદર જરૂર મળી જશે. આપણે ફેસબુક આઈડી કઈ છે આપણી? યાદ તો નથી રહ્યો. યાદ નથી રહી? ચાલો પાછી કહી દઉં. તેજસ્વી ગોહિલ આપણી ફેસબુક આઈડી છે, એમાં તમને મળી જશે. બરાબર ને? હવે જમવા બારામાં ક્યારેય ઝઘડો થશે નહીં. ભાઈચારો રાખીને કરવાનું છે. બરાબર. પણ આ લોકો મને અહીંયા એના ઘરે લઈ આવ્યા છે અને હવે આપણે એના ઘરની મુલાકાત લઈએ. ચાલો. જે સમાધાન અમારે બધું કર્યું ને એ સાબિત કર્યું. વેપારનો જે ફેસલો હતો ત્યાંથી અમે સાહેબની ઘરે લઈ આવવાની સમાધાન કરીને અટાણ બધી થઈને અમે એક ધારી ઉપર. તો મજા આવી ગઈ ને? આમ આપણે જમવાની મજા આવી ગઈ ને? બરાબર. આપણી ગાંઠિયા અને બુંદી એમાં કઈ ઘટે નહીં, સાહેબનું હોય નહીં, નામ મજા જ હોય. ચાલો હવે તમે મને તમારા ઘરની મજા દેખાડી દો. તમે આ એરિયામાં રહ્યો છો ને અત્યારે? બરાબર. આ સડક છે અને જો અહીંયા આપણે જઈએ અંદર. ચાલો ભાઈ, આ ઘર છે આ લોકોનું. આ તમે 3 આ એક જ ઘરમાં રહ્યો છો? એક આ નાનું ઘર અહીંયા. હા. અહીંયા મોટું ઘર. વાહ ભાઈ, નાનું ઘર અને મોટું ઘર. છોટે મિયા બડે મિયા. ચાલો ભાઈ જોઈએ આપણે અંદર. અહીંયા જે એમનું ઘર છે કેવું છે તો જુઓ. અંદરથી કંઈક આ ઘર છે ને આ ટાઈપ લાગે છે કે આ જે ઘર છે ને આ એક ઘોડિયું છે નાનું એવું. અને જેટલું નાનું ઘર એટલું સુખી પરિવાર, જેટલું નાનું પરિવાર એટલું સુખી ઘર. શું હોય છે ડાયલોગ મને કમેન્ટ કરીને જણાવી દેજો. હું તો ભૂલી ગયો છું. બાકી તમે જોઈ શકો છો. અહીંયા જો અહીં કપડાં સુકવવામાં આવ્યા છે. અહીંયા પંખો છે. પંખો ચાલુ છે કે બંધ છે? હવે તો લાઈટ નથી આવી, બેદીની લાઈટ નથી આવી. કઈ વાંધો નહીં. અહીંયા આપણે આ જે કેબલનું આખું બધું રાખેલું છે, ચાર્જર વગેરે, દૂધની બોટલ ને નાના બાળક માટે. અને જોઈએ હવે આપણે બાજુનું ઘર છે ને કેવું છે. ચાલો બતાવે. એમાં આપણે અહીંયા અંદર જઈએ છીએ. ઝૂકીને જવાનું ભાઈ. નાના બાળસો છે પણ સન્માન માંગે છે. ગમે એવો માણસ આવે એને ઝૂકીને જવાનું છે, બાકી અહીંયા માથું ભટકાવતો જાય. જો અહીંયા પહેલા તો આપણે બકરી જોવા મળે છે. સારી એવી સરસ મજાની બકરી છે. બરાબર. અને બકરી નથી, બકરો છે. બકરો નથી. જો હવે ગરીબ માણાનું ઘર છે તો છે તમારું આવું જ છે, પણ બંગલા મેળી તો નથી અમારી પાસે. અરે ભાઈ ગરીબ છે પણ આમાં હું તમારે ઘટે? તમારે છત નહીં અમારે છે બંગલો છે, અમારું ઘર છે બંગલો જ દેખાય. આમ વેરી ગુડ. આજ માન્યતા રાખો. મહેનત કરતા રહ્યો, કોઈ પણ ફિલ્ડમાં છો મહેનત કરતા રહ્યો. બરોબર. એ નહીં, અમને બંગલામાં લેન્ડર નો ઘરમાં મજા આવે. દેશી ઘરમાં જ મજા. બંગલામાં જો તમે રહ્યો ને તો એમાં સાફ સફાઈમાં એટલા હાથ પગ ભાંગી જાય ને, એમાં જે બાયુ રહેતી હોય ને એમાં. તમને એક મોટો કહેવાનું કે બંગલો પડે ને તો બધી પબ્લિક મરી જાય. અને જો આ પડે ને કોઈ નહીં મરશે નહીં, ઈજા થશે. એટલે વસ્તુ છે કે તમારા આમાં છે ને વરસાદના સમયમાં ડિફિકલ્ટી જોવા મળશે. થોડીક મળે. પાણી ભરાતું જશે. થોડું ઘણું તો એવું નીકળી જ જાય. અમારે હાઈવે છે અને અહીંયા જો અહીંથી આખું પાણી આવતું છે. હા, પાણીથી અંદર ના નીકળી જાય. હા, એટલે બધું કારો કર્યો તો થોડોક નીકળી જાય પાણી. એટલે થોડી ઘણી તો સત્તા ચોલી રહી. બાકી ચૂલો દેખાડો. ચૂલો બહુ મસ્ત છે. અહીંયા હું તમને ચૂલો બતાવી દઉં. ચૂલો જોઉં તમે. ચૂલો કેટલો મસ્ત છે. જો દેશી ચૂલો. દેશી ચૂલો. અહીંયા હરીશો શું આમાં મેકઅપ કરતા કરતા રાંધવાનું એવી રીતના રાખ્યું છે. એવી રીતનું છે. એવું જ લાગે મને. જો અહીંયા હરીશો રાખ્યો છે એટલો. અને મેકઅપ કરતા કેટલીક ગરમી થાય. હા, એટલીક થઈ. ડીજે વગાડવું તો ડીજે છે. ડીજે વગાડવું તો ડીજે છે. ડીજે છે. હા ભાઈ, જો ડીજે છે. આવી જાવ. આ ડીજે તમે ક્યારે વગાડો? સાંજે વગાડે. પણ એમાં અત્યારે કેવું બેટરી થઈ જાય ને પછી વગાડવાનું. તો તમે જ્યારે સાંજે ડીજે વગાડો ત્યારે એટલામાં રમતા હોય ને. અહીંયા આપણે નાનો એવો પંખો જોવા મળે છે મિત્રો. જો અહીંયા નાનો એવો પંખો છે આપણે. અને બધી ઘરનો થોડો ઘણો સામાન છે. ખાટલા તમારે બહુ ઊંચા છે હો ભાઈ. ખાટલા થોડા ખરા છે. ખાટલા હાથથી બનાવે છે. મસ્ત. સારું. અમારે તો જે ઘરે હોય ને સેટી વેટી એટલી નીચે. કેવું લાગ્યું તમને અમારું ઘર? આમ ખાસ બહુ સરસ છે. ખરેખર સારું છે. અને આમાં જે સંતોષ રાખે ને ખરેખર એને જિંદગી જીતા આવડી ગયું. બાકી અમુક શું હોય, અરે યાર અહીંયા પોહાતું નથી, અહીંયા મજા નથી આવતી. તો અહીંયા ગરમી તો જો અમાર વડવાના વડવા આવી ગયા ખરા કરે ને જાને ખબર નહીં કે બરફ ના હોય ને પીગળી જતા અમારા ગઈ છે ને આમાં આવી ગયા. હા આમાં અમારે કેવું છે કે આઈની તો ગમે બીજે કામે જઈને તો ઝૂપડું બનાવી દેવું પડે. અમે મેડીમાં પણ ના રહી.
એવું એટલું કે એવું છે હા અહીંયા બહુ મસ્ત એવું ઘર છે તો તો મિત્રો આપણને આમાંથી થોડું ઘણું દેખાય ને આગેથી થોડુંક સીન લઈ જાવ તો આમ મસ્ત દેખાય. હા ચાલો આપણે ઈ જોઈએ. તો મિત્રો આપણે આ ઘરનું જે ટૂર કર્યું તમને કેવું લાગ્યું આ ઘર એ મને કમેન્ટ કરીને જરૂર બતાવી દેજો. અને જોઉં આપણે જે અહીંયા ઘર છે બરાબર, અહીંયા આખું એક્સપ્લોરિંગ ટોટલી વસ્તુ કરીને ચૂલા પંખા આનો આખો રહેવાસ છે બરાબર, દિનચર્યા આખી બધી વાત કરી. બાકી આપણે જોઈએ તો યુટ્યુબમાં આપણે ફેસબુકની અંદર જે પહેલો વિડીયો છે ને એ જરૂર જઈને જોજો. સડક છે અહીંયા તો ઘોંઘાટ બહુ જ છે. બાકી તમે અહીંયા આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બતાવજો. ઘર કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર બતાવજો. ચેનલની લાઈક સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરીને શેર કરો. બરાબર શેર કરી દેજો. કમ સે કમ મારી નહીં આ લોકોની તો સાંભળજો ભાઈ, વ્યૂઝ વધારો યાર. આ વ્યૂઝ વધારો, આ ભાઈને કમેન્ટ કરો, ફોલો કરો ને આ ભાઈને મિલિયન કરજો. મિલિયન કરજો. તો મિત્રો આ આપણો આ જે બ્લોગ છે અહીંયા પૂરો કરીએ. હા બરાબર પૂરો કરીએ છીએ. હાય હા તો ચાલો હવે અને આગળ વધીએ. હવે આપણે મળીએ જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.